જો હું ને વિશુભાઈ બે દાવી છી અમારી યારે બેલા ને હોય આવું છે બેલ્ટ લઈ લેવો લો આ જો મિત્રો બેલ્ટ લઈને આવી જવાની આ જો એની સાથે ફૂલ પવન છે છત્રી ઉડી આ જો મિત્રો આખા વાડી ની અંદર પાણી ભરાઈ ગયું છે અહીંયા તો જો મિત્રો બે ભાઈઓ આવી ગયા છે વિશુભાઈ ને રુદુભાઈ જોઈ છે તને હું જોઈ છી મિત્ર પ્રિય છે બટેટા એટલે જો બટેટા ખાવા માટે તો બેલા પણ આવી ગઈ છે રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મિત્રો મજામાં છો અમે તો મજામાં છીએ તો મિત્રો કાલનો 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે માનકુવા કચ્છ ગુજરાતની અંદર તો ભાગી ગયા છે 9:30 તો હું અત્યારે ગામમાં જ આવું છું આજે આખી રાત વરસાદ ફૂલ વરસાદ હતો અને વરસાદની સાથે ફૂલ પવન પણ હતો જોઈ કેટલું પાણી આવ્યું છે કેટલું પૂર આવેલું છે તો આપણે જાવી જઈએ ત્યારે ગામમાં હું તમને સમય પણ બતાવી દઉં છું અને અત્યારે હાલમાં પણ અત્યારે વરસાદ ફૂલ અત્યારે ચાલુ છે આવી ગયા છે 9:30 તો મિત્રો આજનો જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો હાલો આપણે ફટાફટ જાવી ગામમાં અને નદીમાં પાણી કેટલું આવ્યું છે તો પાણી આપણે જોવા માટે જાવી હાઈવે રોડ અત્યારે ચાલુ છે કે બંધ છે એ પણ આપણે જોઈ તો ચાલો મિત્રો આપણે જાવી છીએ ફટાફટ અને જો મિત્રો બેલાને પણ આપણી સાથે આવવું છે વરસાદ જોવા માટે તો બેલા આવીને ઉભી રહી ગઈ અને જો અહીંયા જો બેલાને પણ આવવું છે ક્યાં આવવું છે બેલા આવવું છે જો હું ને વિશુભાઈ બે દાવી છી અમારી યારે બેલાને હોય તેને આવવું છે બેલા આવવું છે તને બેલા હાલો જવું છે જો મિત્રો બેલાને પણ અમારી સાથે આવવું છે વરસાદ જોવા માટે જો બેલા અત્યારે મસ્તીમાં અત્યારે છે ફૂલ અને જો મિત્રો વરસાદ ચાલુ છે અત્યારે પહોંચી ગઈ છે ડેલા પાસે અત્યારે કારણ કે બેલા ને આવવું છે વરસાદમાં નાહવા માટે આવવું છે બેલા બેલો બેલ્ટ ક્યાં તારો બેલ્ટ બેલા તારો બેલ્ટ બેલા બેલ્ટ બેલ્ટ લઈ લેવો લો આ મિત્રો બેલ્ટ લઈને આવી જવાની આ આવી છે બેલ્ટ લઈને હાલો હાલો કમાન ફાસ્ટ બેલા એનો બેલ્ટ લઈને આવી ગઈ છે તો મિત્રો અત્યારે આપણા ઘરની બાજુમાં અત્યારે બધી ગાયો આવી ગઈ છે કારણ કે અહીંયા પાણી ના ભરે એના માટે બધી ગાયો આવી ગઈ છે અને જો આપણી સોસાયટીમાં જો આટલું પાણી અત્યારે આવેલું છે તો આટલી સામે ગાડી વરસાદ અત્યારે પણ ચાલુ છે આપણે આવીની છત્રી લઈને ગાડીમાં કારણ કે વરસાદ છે મિત્રો ફૂલ અને પવન એની સાથે ફૂલ પવન છે છત્રી ઉડી જાય બીક લાગે ઓહો હાલો આપણે ફટાફટ ગાડીમાં બેસી જઈએ જો મિત્રો અમે નીકળી ગયા છીએ રોડે અને જો વરસાદે ચાલુ છે હજી પણ વાગી ગયા છે 10 અને જો વરસાદે ચાલુ છે હજી જોવી આગળ ગામમાં માર્કેટમાં જાવી માર્કેટમાં પાણી કેટલું ભરાણું છે આપણે જો મિત્રો આખા વાડીની અંદર પાણી ભરાઈ ગયું છે અહીંયા સામેની વાડીમાં પણ પાણી ભરાઈ ગયું છે તો મિત્રો માનકુવા ગામની અંદર જો આવી રીતના જો અહીંયા બધી પાણી ભરાઈ ગયા છે પ્લોટની અંદર ભરાણા છે આ જો પ્લોટ માનકુવા શહેર અત્યારે જો બધી દુકાનો પણ જો અત્યારે બધી દુકાનો બંધ છે અને જો રોડ ઉપર અહીંયા સુધી તો પાણી અત્યારે ભરાયેલું છે જો બધી દુકાનો બંધ અને જો સામે અંધારું પણ ફૂલ છે રસ્તો પણ આગળ તૂટી ગયેલો છે આ જો રસ્તો પણ તૂટી ગયો છે જો આ જગ્યાએ રસ્તો તૂટી ગયેલો છે આ જો માનકુવાની અંદર જો રોડ ઉપર આટલું પાણી અત્યારે આવી ગયું છે પાણી બધું ઉતરી ગયેલું છે કારણ કે રાત્રે વરસાદ હતો ફૂલ આ જો બસ સ્ટેન્ડ માંથી જો પાણી ઉતર્યું ને ત્યાર પછી જો અત્યારે ગામમાં આવવાનું છે અને આ છે જો અહીંયા શાક માર્કેટ આ જે શાક માર્કેટમાં પણ જો અત્યારે ફૂલ પાણી હતું
આજે જો શાક માર્કેટ અને હજી તો મિત્રો વરસાદ અત્યારે ફૂલ આવે એવી છે હજી. આ જો સામે છે જો શાક માર્કેટ માંથી જો ગાડી આલી આવે જો મિત્રો જો બેલા પણ જોવા માટે જો બેલા પણ આવી ગઈ છે અને બેલાએ પણ વરસાદનો એન્જોય અત્યારે કરી છે. બેલા બેલા નાઈ નાઈ કરવી છે, નાઈ નાઈ કરવી છે. વરસાદ કાલનો પડે છે. કાલે મેળાનું ઓપનિંગ હતું. આપણે મેળાના ઓપનિંગમાં પણ આપણે નથી જવાનું. હવે જોવી મેળો ક્યારે ચાલુ થશે. મને તો લાગતું નથી ચાલુ થઈ શકે એવું, કારણ કે અહીંયા આટલો વરસાદ છે, એ બાજુ તો આગળ વધારે વરસાદ છે. તો મેળાના ગ્રાઉન્ડમાં પણ ફૂલ પાણી ભરાયેલું હોય છે. તો મેળો આ ફેરે કચ્છનો મેળો બગડશે 100%. વરસાદ હજી આજે પણ રેડ એલર્ટ છે. આજે બધી સ્કૂલ કોલેજો બધી બંધ છે અને ખાસ પશુપાલક ભાઈઓને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે મિત્રો તમારા પશુ નદી નાળાની આજુબાજુ તમે ના બાંધતા અને તમારું રહેઠાણ ત્યાં હોય તો તમારા પશુઓને છૂટા રાખો એવી નમ્ર વિનંતી છે. સરકારશ્રીની પણ ગાઈડલાઇન્સ પ્રમાણે તમે હાલો અને હું પણ એક મારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને પશુપાલક ભાઈઓને માહિતી આપવા માંગુ છું કે મિત્રો કાલે પૂનમ હતી ને કાલેથી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે. આજે અમારા દાદા અમારા જીલુ બાપુનું આજે શ્રાદ્ધ છે. તો હું ને વિશુભાઈ અત્યારે અમારા દાદાનું શ્રાદ્ધ નાખવા માટે જ આવી છે ને વાગી ગયા છે મિત્રો 12 અને વરસાદે બારે ફૂલ છે અને આપણું દૂધપાક ને પૂરી થઈ ગયા છે રેડી. તો મિત્રો બધી જગ્યાએ રીત શ્રાદ્ધ નાખવાની અલગ અલગ હોય છે. અમારે કાઠિયાવાડની અંદર 2 પડવાની રોટલી કરે એની અંદર દૂધપાક નાખી દે અને એવી રીતના અમારે શ્રાદ્ધ નાખવાનું હોય છે. હું તમને રોટલી પણ બતાડું છું, આપણે દૂધપાક પણ બતાવું છું અને વિશુભાઈ થઈ ગયા છે રેડી જીલુ બાપુનું શ્રાદ્ધ નાખવા માટે. હું તમને દૂધપાક બતાવું ને રોટલી બતાવું અને કેવી રીતના અમે શ્રાદ્ધ નાખીએ છીએ એ પણ તમને બતાવું. તો જો મિત્રો 2 ભાઈઓ આવી ગયા છે, વિશુભાઈ અને રુદુભાઈ. તો મિત્રો જો અમારા ઘરે બટેટા વડાનો પ્રોગ્રામ છે અને જો બેલા જો આવી ગઈ છે, કારણ કે બેલાની પ્રિય વસ્તુ છે બટાકા. આ જો રુદુભાઈ જો વિશુભાઈ જો અત્યારે બટેટા વડા બનાવવા માટે જો અત્યારે મહેનત કરે છે 2 ભાઈઓ. અને જો અમારી બેલા માંથી બેલા હું જોઈ છે તને, હું જોઈ છે, હું જોઈ છે મિત્ર પ્રિય છે બટેટા. એટલે જો બટેટા ખાવા માટે જો બેલા પણ આવી ગઈ છે અને જો 2 ની સામું જોઈને બેઠી છે કે કોણ મને બટેકું આપે, કારણ કે એને ઓલરેડી પેલા એને બટેટા ખાઈ લીધેલા છે બેલાએ. અત્યારે જો ભોળું મોઢું એટલું કરે ને કે આપણને દયા આવી જાય. બા ભોળી નથી. હાલો બેલા મારો દીકરો. હું તો મિત્રો જો વાગી ગયા 12:15. બારે જો મિત્રો ધોધમાર અત્યારે વરસાદ ચાલુ છે અને જો ફૂલ વરસાદ છે અત્યારે. તો મિત્રો જો આપણા વડા પણ તૈયાર થઈ ગયા છે. આ છે આપણી મિત્રો પૂરી, આ છે આપણો દૂધપાક. હાલો મિત્રો ફટોફટ આપણે જમી લેવી હવે, અને ફૂલ ભૂખ લાગી છે. વરસાદ પણ ચાલુ છે, વાગી ગયા છે 1 અને મિત્રો વરસાદ ચાલુ છે ફૂલ. તો હાલો ફટોફટ પેલા જમી લેવી. જમી વાગી ગયા છે 9:30, કારણ કે લાઇટ હતી નહીં. બપોરથી લાઇટ વહી ગઈ હતી, આવી છે સાંજે 8 વાગે લાઇટ આવી છે. મિત્રો આજનો જે વરસાદ જે અમારે હતો માનકુવા શહેરની અંદર ઓછા 27-28 કલાક સુધી કન્ટિન્યુ વરસાદ હતો. ધીમી ધારે વરસાદ હતો, સાથે પવન પણ હતો. અને મિત્રો જે આપણે યક્ષના મેળાનું જે આયોજન હતું એમનું આયોજન પણ કેન્સલ કરવામાં આવ્યું છે. 10 તારીખ સુધી એમનો મેળો હતો, યક્ષનો મેળો. 10 તારીખે હવે સ્ટાર્ટ થવાનો છે. 10 થી લઈને 3.5 દિવસ સુધીનો મેળો છે. તો 13 તારીખ સુધીનો મેળાનું આયોજન છે. તો મિત્રો આપણે વિડીયોને આપણે અહીંયા જ આપણે એન્ડ કરીશું. વાગી ગયા છે 9:30, થઈ ગયું છે બહુ મોડું. તો મિત્રો બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી.
ફરી પાછા નવા વિડીયોની સાથે મળી જાવ મિત્રો. આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. ફરી પાછા મળીએ બીજા નવા વ્લોગની સાથે.